અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ જે આ રાયપુરની વિવેકાનંદ કોલેજ છે, જેને ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને બિલ્ડિંગ યુઝ પરમિશન નહીં હોવાના કારણે આ કોલેજને સીલ મારવામાં આવી છે અને વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કરવા માટે કોલેજમાં આવે છે અને તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ છે કે જેઓ દૂર દૂરથી જે અહીંયા કોલેજમાં અભ્યાસ કરવા માટે આવે છે અને તેઓ અત્યારે પરત જવાનો તેઓને વારો આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું. ક્યાંથી આવો છો? અને ઓળો વિસ્તારથી. કયા યરમાં? फर्स्ट ईयर बीकॉम सेम. શું तकलीफ થઈ અહીંયા આવ્યા છો ને કોલેજ? पता नहीं, बस इतना पता चला सील हो गई. किसी ने फोन करके बताया भाई कॉलेज से. अभी कुछ बताने को कुछ नहीं आया. चालू अभी ये पता नहीं कब चालू होगी, पर होगी इतना तो पता है. सब कह तो रहे, कुछ लोग बोल रहे कुछ होगी कि नहीं होगी, अब वो नहीं पता. તમે ક્યાંથી આવો છો? આપણે બી ઓઢવથી જ. હવે અમે સવારે આવ્યા તો અમને ખબર પડી કે સીલ થઈ ગઈ છે કોલેજ. કંઈ ખબર નહીં પડી એના માટે. ના મેસેજ આવ્યો હતો બસ. હવે પાછા ઘરે જવું પડશે? હા, ઘરે તો જવું પડશે ને. હવે ઓર તો શું કરીશું. બસ. તમારું નામ શું છે? ક્યાંથી આવો? મારું નામ સાકિબ છે. હું વટવાથી આવું છું. 7:30 વાગ્યાથી અહીંયા છું. ગ્રુપમાં કંઈ ઇન્ફોર્મેશન નથી કે કોલેજ સીલ કરવામાં આવી છે. અહીંયા આવીને હેરાન થાય છે. અને 16, 17, 18 અમારી કમ્પ્યુટર માઇનોર યુનિવર્સિટીની એક્ઝામ છે. પ્રિપરેશન કેવી રીતે કરીએ એ પણ એક મોટો પ્રશ્ન છે. કયા યરમાં અભ્યાસ કરો? ફર્સ્ટ યરમાં. કેટલીક વિદ્યાર્થીનીઓ છે, તેઓ પાસેથી પણ જાણીશું કે જે વહેલી સવારે તેઓ અહીંયા અભ્યાસ માટે આવ્યા હતા. બેન, કયા યરમાં અભ્યાસ કરો છો અને શું તકલીફ થઈ સવારે આવ્યા હતા? સેમ 1માં છે, બીકોમમાં છે. અહીંયા આવ્યો તો ધક્કા થઈ ગયા અને યુનિવર્સિટીની એક્ઝામ બી આવે છે તો કંઈ નક્કી નહીં, ખબર નહીં. ભણવાનું બી બગડી રહ્યું છે. વહેલી સવારે કોલેજ બંધ હતી એટલે હવે ઘરે ક્યાંથી આવો છો તમે? બાપુનગરથી. હવે ઘરે પાછો જવું પડશે. હા. તો આ તકલીફ જે છે બેન, શું નામ છે તમારું? મનીષા ગુપ્તા, વસ્ત્રાલથી. સવારમાં આવવું પડ્યું અને કોલેજને સીલ વાગી. એક્ઝામ હતું મારું તો આજે પણ બંધ છે તો ખબર નહીં ક્યારે ખુલશે ક્યારે નહીં. કઈ ઇન્ટરનલ એક્ઝામ? હા, ઇન્ટરનલ એક્ઝામ છે ને, સેમ 5નો છે તે એક્ઝામ. વસ્ત્રાલથી આવી બહુ દૂરથી. તો વિદ્યાર્થીઓની તકલીફ જે છે તે અત્યારે સામે આવી રહી છે કે એક તરફ વિદ્યાર્થીઓ જે છે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને આજે એક્ઝામ પણ હતી, પરંતુ એકાએક કોલેજને જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવાયું છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.